પડી ગયા છે। આ આંશિક મકાન આવે છે જે પાડવામાં આવેલ નથી। અહીં ક્રોસ આવે છે, અહીં બેરીકેડ મારી પતરા મારી દરેક લોકોને સમજાવેલ છે કે અહીંથી બોર્ડર ક્રોસ ન કરે। તેમજ અહીં હયાત પતરા હતા તેનાથી પતરા સંબંધિત તમામને જાહેર ચેતવણી આપવામાં આવે છે કે આ જગ્યા પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન કરવામાં આવેલ હોય કોઈને તમામને જાહેર ચેતવણી આપવામાં આવે છે કે આ જગ્યા પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન કરવામાં આવેલ હોય કોઈએ ગેરકાયદેસર રીતે કે બિનઅધિકૃત રીતે પ્રવેશ કરવો નહીં અને જો કોઈ વ્યક્તિ દ્વારા પ્રવેશ કરવામાં આવશે તો તેના માટે જવાબદાર તે વ્યક્તિ પોતે જ રહેશે। સર્વેને જાહેર ચેતવણી આપવામાં આવે છે કે આ જગ્યા પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન કરવામાં આવેલ હોય જો કોઈ દ્વારા ગેરકાયદેસર કે અનધિકૃત રીતે પ્રવેશ કરવામાં આવશે તો તે વ્યક્તિ પોતે તેના માટે જવાબદાર ઠરશે। તો કોઈએ પ્રવેશ કરવો નહીં। ચેતવણી આપવામાં આવે છે કે આ પ્રોપર્ટી રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની હોય, ડિમોલિશન કરવામાં આવેલ હોય કોઈએ મિલકતમાં પ્રવેશ કરવો નહીં। આ મિલકતમાં પ્રવેશ કર્યો તે બિન અધિકૃત ગણાશે અને ખજાના પત્ર સાથે ધ્યાને લેવું। સૂચના આપવામાં આવે છે કે આ પ્રોપર્ટી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન કરવામાં આવેલ હોય એમાં બિન અધિકૃત રીતે કોઈ પ્રવેશ કરવો નહીં। જો તેઓ પ્રવેશ કરશે અને કોઈ નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી તેમની પોતાની રહેશે। બ્લોક નંબર 7 ટીમ નંબર 2 ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરેલ છે। કમ્પ્લીટ કરેલ કમ્પ્લીટ કરેલ ડિમોલેશન અહીં ડિમોલેશન પૂર્ણ કરવામાં આવેલ છે। ભયજનક હોવાથી કોઈ પ્રવેશ કરવો નહીં।